અને અત્યારે બાપુ જીવવા જેવું મળ્યું છે. મને તો એમ થાય અત્યારે શું ઘટે છે શું હે આપણા ગઢે હારો રોટલો નથી પાડ્યો. પહેરવા ઓઠવાની વાહનની પૈસાની તો વાત જ ક્યાં રે. હારો રોટલો નથી જડ્યો. પણ બાપુ તોય ભૂખ્યો માણા આવે ને એને બટકામાંથી બટકું આપીને બાપુ તમારી મારી હાટું કંઈક કર્યું છે રામ. એ અત્યારે ઉગ્યું છે. અને છોકરા હતા ને તમને ન ખબર પડે. તમને ન પેલા નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી. તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા અમને નથી ખબર પડતી. અરે મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે બાપુ. બાવળિયા ઉગાડ્યા પણ ખેતર ન વેચ્યું કે મારા છોકરાને કાલ ગુલામી ન કરવી પડે. અરે દેહનો કોથળો કરીને તમને મને બાપુ મોટા કર્યા છે. એક લોહીનો એક જનેતા બાપુ જો લોહીનું દૂધ કરી અને તમને મને પાતી હોય તો હજી આથી બીજું તમારે શું જોવે છે મારા રામ? હે એક માન બાપ જો રોટલા વગરના વારા કાઢતા હોય ને જિંદગીમાં કોઈ દી તમારી પરજામાં ઠેકાણું ન પડે ને તમારી પેઢીમાં ઠેકાણું ન પડે ભલા માણા. બાકી તો આ જુનિયા આખી છે ને લોહીની તરસી છે, કાંઈ છે નહીં વાતમાં. હું તો બહાર જાઉં પ્રોગ્રામમાં પૂછો આમને. હું તો પ્રોગ્રામમાં જાઉં ને ત્યાં હું તો કહું કે અમે ત્યાં ગઈ એકી છે ને બોલી એકી ત્યાં સુધી પછી તમે નથી બોલાવાના. હવે દર વર્ષ ગયો કે બીજાને કહો બીજાને કહો